એટલે સંતો કે દેવા કરતાં પણ દુર્લભ છે, આવતા દેવા કરતાં દુર્લભ છે. દેવો પણ એમ કહે છે કે મને મનુષ્ય જોનીમાં મેળ તો પ્રભુ તારું ભજન કરીને આપણને મળી શક્યું. પણ એક જ કે હમણાં ભાઈ વાણે બોલતા હતા કે ગુરુગમ ખોજો તો ખબર પડે. આ વાણી સત્સંગ તો ગુરુચરણે ગયા હોય તો આ ઉતરે એવો છે, ન કે પરબારું નીકળે, ન કે સમજાય ને. કે ગુરુગમ ખોજો તો ખબર પડે. આત્મ બ્રહ્માય બોલે કે પરમાત્મા તારા ભેગો જ છે. અવતાર ભયવાણી બોલ્યા તેમ આદમ તો અંતરમાં હશે, ભજન કરે તો ભેટે. આ ભજન કેવું? ગાય આ સંતોએ નથી કીધું, ભજન કાંક અલગ છે. એટલે સંતો હર કોઈ સંતની વાત લ્યો કે આપણા જે અવતારો થઈ ગયા, હવે આપણે બધા રામ ને કૃષ્ણ કી એને ગુરુ શરણે જઈને આને ખોજ કરવી પડી. ગુરુ વગર નથી એક અવતર્યા. રામાપીરને પણ બાળીનાથ ભાવ કને આ જ વસ્તુ મેળવવા દાવી પડી. કઈ આ વાણી ગાય ઈ જ કે ગુરુગમ ખોજો તો ખબર પડે. હવે ગુરુગમ કર લઈને એને વચન લઈ ગંગા સતી એને વચન કીધું, કબીર સાહેબે અવલ કવલ કીધું અને આનો જ ભજન કર્યું. આ ભજન ગાવાથી નહીં ના હારું બહુ, પણ આપણે ગુરુ મુખી હોય તો પછી વાણી સમજાય એટલે મજા આવે. ગુરુ વગર આ વાણી ના સમજાય. એટલે અવતાર ભાઈ પણ વાણી કરી કે મન તો સંતને ન મેકતા. હવે સંતને ન મેકતા તો મટે તારા જન્મો જન્મના જંજાર. એ કે 84 હોનીનો ફેરો મટી જાય સંતને શરણે જવામાં. મીરાબાઈ પણ હમણાં વાત કરી 68 તીરથ મારા ગુરુને ચરણે કોટી કાશી કોટી ગંગ. હવે મીરાબાઈ દરબારને દીકરે તો હરિજનને ગુરુ કર્યા. હવે એને હરિજનને ગુરુ કર્યા તો આપણે નામ લઈને જે નથી આમવું જોયું એને કેમ કોઈ નામે નથી આવડે. આપણને કોઈને ખબર નથી ક્યાંથી મીરાબા થઈ ગઈ, પણ તો એનું નામ ગુંજાયું. આ ગુરુનો પ્રતાપ. એટલે અત્યારે કહેતા હતા મન તું સંતને નમે તારા મટે જન્મ જન્મના સંત શેતાનના તારણ લોધારાના આધાર. ગુણતા જઈને પળમાં તારે ઉતારે ભવભાર. એના દાખલા પડ્યા. જેસરદારી કેટલા પાપ કરે તે ગુરી નતો જાય, પણ ગુરુને શરણે થઈ ગયો તો પીર થઈ ગયો. આ ગુણતા તાયો ન થાય, પણ ક્યાં ગયો? તોરણને શરણે થયો ત્યાં. અજમલ પાપી વાલ્મીક લૂંટારો એમાં ઋષિ બની ગયો. નારદ મોદી શરણે થઈ ગયો. આ ગુરુને શરણે ગયા ત્યાં. અને કઈ જો બુદ્ધિ એમાં જતા આપણે વાણીએ ગાય છે અને દાડે પદો પાપ પોકાયો, પણ ગુરુ વગર નહીં. એટલે કીધું હરિજન શેખાણ હીરાની તેને નમી નમી નિદાન. સંત સેવા વિના તારો અવસરાઈ જશે. આખા ફેરો ફોગટમાં જશે. જો ગુરુ ચરણ એને જાય ને તો ફોગટમાં ફેરો. અને પછી રવિ સાહેબે કીધું કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી તે ભજા નથી ભગવાન હેત ધરી. આથી ખાસો જમની માર પેટ ભરી. પછી આવ્યો વારો આવે એમ. જો અવાજ આપણે ના સંતોને ચરણે જાય ને તો આગળ તે થાય. વળી 84 ભટકવું 84 લાખ લોની ફરી પાછો ફેરો ફોગટમાં. એટલે કીધું હરિજન શેખાણ હીરાની તેને નમી નમી દાન. સંત સેવા વિના અવસર એડે જશે. જો આમાં
કાંઈ ન કરી ગયો ને તો અવસરેલી પાછો ફોગટમાં ફેરો નહીં પડે ઓળખાણ. સામે કે ઓળખાણ કાંઈ નહીં હોય. આપણે બેંકમાં જમા કરી તો જાય તો જે ખરો, પણ ન જમા કરીને માગીએ તો એમાં આપણે કાં ભજન કરશે, એનું નામ લેશે અને સવાસાને જમા કરશે ને તો આપણે માગણી કરી શકીશું. દાસીજીઓને કીધું જેલમાં પૂર્ણ હતી કે તારો ન જે તો કાંઈ નહીં, મારું તો જે મને. કારણ એને બેનસ પડ્યો તો એટલે કહી શકી આપણાથી ન કેવરાય. જો એનું નામ લઈએ તો કેવરાય કે તારો ન જે તો કાંઈ નહીં, પણ મારું જો મસાઈ તો જે, તો ભગવાનને દેણો ભરવાવો પડ્યો હતો. સત્સંગ મહાદયાળુ ખોલે દિલના દ્વાર, દ્વાર ખોલીને હરિદર્શાવ નૃત્ય છૂટે બાદ કે મહાદેવ સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારે દરિયા દે. એ પરમાર્થ કામ કરે, કાંઈ લેવો નથી લેવો. આપણી સફળતામાં તો કોઈનો રૂપિયો નથી લેવો, જાવો તો ઘરને પાડે, પણ કોઈનો જીવનો ઉદ્ધાર થાય પરમાર્થ કામ કરે. એટલે જ કહે છે સંતો કે એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી કહે સંગત સંત કી કટે કોટી અપરાધ. કોટી અપરાધ કે પણ સંતનો સંગ થઈ જાય. અને કે તો હમણાં કીધું નશામાં બીજી વાણીમાં કે આ તો કોળીઓ ન પીએ, કપટી ન પીએ, અગ્નિની અર્કમ ભાગે. જેને વિષયમાં મરણામાં એ અમૃત ક્યાંથી જાગે? પ્રવાહી આવ્યો તો કે માણસ ના અમૃત લ્યો. કારણ અને આમાં તો કોક પીનારો હોય. મીરાબાઈ વાળું કડવો છે, કડવો પેલો લાગે તીખો ને કડવો, પછી આંબાકારી શાક. એ પ્રાણી ગયેલા તો હરિરસ શાક, પછી આંબાકારી આખશે અંતે. અત્યારે ભાઈ વાણી બોલ્યા હતા, મને ડર લાગ્યો એક દનકો. એ કિયા દનકો? આ સંતો કહે છે કે ડર એક જ દિનકો છે, પણ જો ગુરુ ચરણે જાય ને તો એનો ડર નથી. સંતો ઈય ટાળી નાખે છે, સંતો ઈય ટાળી નાખે છે, પણ ગુરુ કે એમ હાલી તો. એટલે સંતો કહે કે તને અવતાર બહુ મોકો મળ્યો હોય, જો આમાં ચેત હીરો તારો હાથમાંથી જાય, પછી મર્યા પછી રોયાથી શું થાય? પછી કાંઈ નથી થવાનું. એટલે કે ચેતી જા. વિચાર તો કરો કે એક ભીલની દીકરી શિવરીબાઈ હતા. હવે એને લગ્ન કરી લીધા, ભીલની દીકરી. અને સવારે જાણ આવે તો પાછલા વાળામાં જઈ બોકડાને લાઈન હતી કે આ કેમ બાંધ્યા છે? કે સવારે જાનામાં આવે એમ છે, ખબર આવે. ઓહો, મારે ક્ષણિક સુખ સારું થાય જો આટલા જીવ મરતા હોય તો આ કે લગ્ન ન કરવા સારું ને. હવે એ શિવને રાતે ઉઠીને ભાગી. ભાગતા ભાગતા એક ઊંટનો કાળજો પડ્યો હતો, એમાં કરી હતી. કારણ કે નકે તો પોતી લે. ઊંટ મરડ પડ્યો તો એને કારજામ કરી હતી. હવે ગામ હવારે ભેગો છું કે આ બહાર જાણ તો આવી જઈને બાઈ ક્યાંક રાતે રહી. હવે લારે થયા. હવે કાળજો પડ્યો તો એને પાસ આવતે તો એના પાસે કોઈ ન જાય. અને અહીંયાથી પાછું વળે કે પગ આટલી હાલે, હવે પગ જ આમો નથી. એમ કરતા કરતા માતમ ઋષિના આશ્રમમાં જાય. માતમ ઋષિના આશ્રમમાં જાય અને રાતે એ બધો આશ્રમનો ચોક બોવારે પાણી ધોઈને ભરે, લાકડાના ભારા કરી આવે. આવા 6 મહિના સેવા કરી દે. 6 મહિના સેવા કરી દે. એટલે માતા ઋષિ કે આવું ચોખ્ખું કોણ રાખે છે? એને શિષ્ય બધા બેઠા હતા. એ કે કોણ કામ કરે? તમે કરો? તો કે ના ભાઈ અમે નથી. તો કા કોણ કરે? તો બાપુ રાતે આવીને કોક કરી જાય. તો કે એના પકડો.
રાતે કોણ કરે છે? આપણે મફત તો કરાવાય ને. એટલે શિષ્ય એક બે જણા રાતે ઉભાર્યા અને ત્યાં શિવરીબાઈ લાકડાનો ભારો આવીને ઉતાર્યો કે બાઈ કોણ છે? તો કોઈ ભૂલને ઉતરે છે. તો કે તારા જ હવે સવારે એવું મારા ગુરુકુળને હાલવાનું છે અને તારે થાતે મજૂરી હોય લઈ લે, મારા ગુરુજીએ મને હુકમ દીધો છે, વાંધો નહીં. સવાર ત્યાં માતમ ઋષિ બેઠા, શિષ્યો બધા હતા અને આ શિવરી તેરી ગયા. એ ક્યાંના તારા કે 6 મહિનાની કેટલી મજૂરી થાય? મજૂરી દઈ દઉં. તો બાપુ મારે મજૂરી કાંઈ નથી લેવું, મને તમારો સત્સંગ સાંભળવા જો. એટલે બસ હવે સત્સંગ આમનામ સત્સંગ ચાલુ કાયમ શિવરીબાઈ સાંભળે. એમાં એક દિવસ માતમ ઋષિ સત્સંગ કરતા કરતા મૌન થઈ ગયા અને આમનામ શિષ્ય બધા બેઠા હતા. એને પ્રશ્ન પૂછ્યો કે મેં સત્સંગ મેળ્યો છે અને ઉપાડ્યો ક્યાંથી? હવે શિષ્ય એકબીજા હામ જોવા મળ્યા, કારણ કે મંડજી એ નતો. એટલે એકબીજા હામ ત્યાં શિવરીબાઈ સેવા કરતા કરતા કીધું કે બાપુ તમે મને આજ્ઞા કહો તો હું કહું. અને શિવરીબાઈ કીધું. તે શિવરીબાઈને આગળ લીધા હતા. એટલે સત્સંગમાં જો મન હોય તો જ આ કામ થાય. મનને તો રમત છે બધી. મનને આરે મનને જીતે જીત. મન મિલાવે રામ, મન કરાવે ફરી. જો આનો આમાં મંડળમાંથી નિજ મન થઈ જાય તો પરમાત્માના ઘર સુધી પુગાડે, પણ નિજ થવું પડે. એટલે તેમાં રવિ સાહેબે કીધું ગુરુગમ લેશો જ્ઞાની, અંતર પ્રેમ ઉજાગર અનપે, જાકી નિશ્વલ બાની, ગુરુગમ લેશ તું જ્ઞાની. એટલે રવિ સાહેબ કે જો આ મનના બધાય મુનિવર મન સમજાયા, સમજી ચાલે સદગુરુ શબ્દ કે પરિભ્રમ કો પાયા, સાધુ ભાઈ મુનિવર મન સમજાયા. જો આ મન સમજે ને તો એક સત શબ્દથી સમજે. બીજો મન પકડાય એવું નથી. ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું, અર્જુને કૃષ્ણ ભગવાન પૂછ્યું હતું કે ભગવાન મન કે બહુ ચેચળ છે? તો કે આ કૃષ્ણ ભગવાન કે ચેચળ તો છે, પણ એના અભ્યાસ વડે એ મન સીધું થાય. અભ્યાસ એટલે કયો? આ તમકન મૂકને રહ્યો આ જ અભ્યાસ. આ ભજનની જ વાત કરી. હવે આનાથી કે સીધું થાય એવું છે ન કે ચેતર તો છે અહીંયા બેઠો એ મન કેમ ફરતું હોય? લ્યો, મન ક્યાં રખડતો હતો? આપણે દાસી જીવનને પણ એમ જ થયું ને. ભીમ સાહેબના પત્ર લખ્યો હતો, મન કે મારું મમતારું માને નહીં, વારે વારે કે વારામાં પૂરો તો નીકળે કે પરબાદ. એ ભીમ સાહેબે આમો પત્ર લખ્યો, જીવન જીવ નવા રાખી વાગે અને તુરા, જળહળ જોતી જીવન જાગી રહી, વર્ષે નિર્મળ તારું મન એ તો રાખી. એટલે મોહમ્મદ સાહેબે પણ મનની વાત કરી. મોહમ્મદ કે મન રૂપી મરઘાને મારો, બારા કે દોડશો તો બુઢી મરશો, નહીં આવે ઉગરવા નારો. મોહમ્મદ કે મન રૂપી મરઘાને મારો. એટલે મનને સંતો કે બહુ ખ્યાલ રાખવો. એટલે તેમાં કીધું કે સંગત તો સંતોની કરવી, સંગથી સુખ ઉપજાય, કુસંગથી દખ હોય. એ હંસા મહાદાઈ આપણા સંગથી હોય. જો કુસંગનો સંગ થઈ જાય ને તો દુઃખ વરી પ્રગટે. એટલે કીધું કે ગુરુમુખી થયા પછી સંગત સંતોની કરવી. હંસને હેનો બાપુ કુંભારામ કીધું, હંસને જોઈએ મોતીનો ચારો, બગલા ગારાને માણે. હંસની ગત તો હંસ જાણે, બીજાનો બગલાનો ખબર. ગારો એટલે કયો? હંસ હોય તું હંસા હંસ, હલકી તેરી ચાલ, સંત કર્યો કુસંગ થયા વિક્રમે ભયો કંગાલ. હંસ થાય ને પાછો થઈ જાય કર્મ લ્યો, સંગત એવો થઈ જાય બગડી જાય. એટલે કીધું કે સાધુભાઈ ફેરો હરિની મારા, હરદમ જાગી એતે ફેરો તો મટી જાય દિલના અંધારા. ખીમ સાહેબે તેમ કીધું કે ધારે ને હરી ઢુકડો અડગ રાખે વિશ્વાસ, ખીમ સાહેબ કા બાલ કા કહી ગયા
ત્રિકમદાસ આડો કૂળ કપટનો તો પડદો છે તો આખા ઈ જાય તો એનો ટુકડો જ છે છેટો નથી પણ ઘટે હતી ભજનથી એટલે સંતોએ ભજન માથે બહુ ભાર મૂક્યો ગુરુ ગમ કેરી કોચી કરે ઘટે મોક્ષ કરતાળે આ તળેને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા ફેરો નામની મારા આમાં આ દિલેન્દ્ર કે પ્રગટ ગંગા સિદ્ધ ફરો પથવાળા હિરેન ગંગામાં હંમેશ નાઈ દૂર કરો નદી નાળા આમાં કે પ્રગટ છે આપણે ક્યાં ને ક્યાં નવા દાતા હોય કેમણે જાય તો પાપ ધોવા તો પુણ્ય ની દાતું પાપ જાય તો પુણ્ય જાય ને એક ન જાય ને એક રહે એવો ખરો પણ આમાં સંતોએ કીધું ક્યાંય દાવાની જરૂર નથી દિલ દરિયામાં જઈને ડૂબકી મોતી લેના ગોતી આમાં જ કે ડૂબકી મારો ગાનારી બેન હશે ને બોલી સદગુરુ મહારાજ